તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. આ જોજો શૂટિંગમાં આવી ગયો છીએ ના. અલે લોહી પેલી જાગોળી તોડી નીકળે. જો કૂતરાનો પ્રેમ છે ઉભાવના પ્રત્યે. આ છીએ આપણે શૂટિંગમાં. કઈ ગોમ? આ ગોમનું નામ નહીં આવતું વડનગરથી આગળ. બરોબર, તો આપણે શૂટિંગમાં વૈકણ આવી જશે. આ આપણું લોકેશન આજનું. આ બધું કોમ ચાલુ અઢાળિયાનું ને એ બધું. બરોબર, તો મિત્રો આજે આપણે આખો દિવસ શું કરશું એ તમને બતાવશું. શૂટિંગમાં કેવા રોલ ભજવીએ છીએ, કેવા મસ્તી કાઢીએ છીએ બધું. તો બન્યા રહેજો લાસ્ટ તક વ્લોગમાં. મેઠાભાઈ કહેતા હતા કે ચેવો ચશ્મા લઈ જાય, મારે રોજ ચશ્મા ખોવાઈ જોઈ. જો આ ચોરેલા મેઠાભાના, પછી બીજા બે જોડી ઘેર પડ્યા છે. એક 300 વાળા લાયા હતા મેઠોભા, મોગા એ જેવા લાયા ને દાદાગીરી છેલ્લી કરે તાને ઉપર નહીં કર મુઈ નહીં મને ચોર કયો છો. કોઈને પાડ્યો, મને ચોર તો પાડ્યો. તો હાલ બોસ શું કહેવાય, કબૂલ કર્યું ને? હા કબૂલ તો કર્યું, બતાયા. કબૂલ નહીં બતાયા. તો ચોરી ગયો છું. આ તો ચોર નું કહેવાય. એટલે તું હેડ આવ્યો ચોર, એવું થયું. ચોર નું કહેવાય, ચોર જ કહેવાય. તાણ પછી ના તો મિત્રો આ ચેવુબા ચશ્મા ચોર થઈ ગયા છે. થઈ ગયો છું. ચશ્મા ચોરી ઘેર શોરૂમ બનાવવાનો. હા તો મિત્રો ને ચેવુબા ચશ્મા ચોરી લો એવું કરવાનું કે જો હવે આપણા ચશ્મા હોવા રાખવા પછી. જો કે અમારા તો ના લે છે કે અમારા લેડીઝ ચશ્મા હોય. શા કે હુઈ જાઉં માથું ચડ્યું શું કરવાનું કે જો મિત્રો વાતાવરણ કરીશું વરસાદનું ફૂલ. જો કાળી કાળી વાદળીમાં વિમાન ચાલ. હા વડનગરના કોરે મોરે આમાં પ્રતાપભાઈ આવી જાવ ટ્રેક્ટર લઈને. હેડું બેડું હોય તો કોન્ટેક્ટ નંબર જોતો તો મને ફોન કરજો. ફોન નહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં લખી દે. હા તો લખી દેજો. કઈ નંબર બોલજો? 94927481. હા કોઈ હેતરનું કોમ કીરી હોય, શેડવું બેડવું શું કહેવાનું હોય, સબ્જી કોઈ લાવવું, હા બધું બોલો મારો હોય બધું કામ કરી આપવામાં સંતોષકાર જવાબ આપવામાં આવશે. તમે તો આજો બલજીનો રોલ આવી ગયો છે. હા અને જય માતાજી. જય માતાજી. બોલો રોશનીબેન. બસ મજામાં. શૂટિંગ કરીએ છીએ. વાતાવરણ કેવું કર્યું જો આગળ હાથી. કે તમારે કશું કરવું નહીં અને આપણો સરપંચ નો ઉભા કરો. સરપંચ હારો મળે પણ આ તો તમે તમારે ઘર ભરવાનું કરજો. મારો છોકરો શું છોકરો છે નિહાળે જઈને આવ્યો ભાઈ? ના પેપર હતો. કોનો હતો વળી? પેપર કરી કેટલા પડે છે? હા સરપંચ તમે હોશિયાર તો ના છોકરા તો હજી ખબર નહીં પડતી. તો હું પેપર કહેવાય શું કહેવાય એ ખબર પડતી નહીં. ગયા શું કરી કે નપાસ છોકરો નપાસ થાય તો મને શરમ આવે. સરપંચ શું આબરૂ વાળું? તમે શરમ આપી દો. અલ્યા તારા પાસે તમે જેટલો ખર્ચો કર્યો અને તું કીધું નપાસ છે રહ્યા. હા નપાસ કે હું એવું કરું કે વસ્તુ ન કરું. હવે વસ્તુ તો કહો. ये छोटी सी क्यूट प्रिंसेस. हाय मस्त ढबुड़ी सा यार. ए कुकू आई ले गाइस. તો આજે હવે ખાવા બેસી જાય છીએ ને જે ઊભા જોવા પૂછ્યા છે કયા છે? હા પૂછ્યા જબ્બર થયા છે. આ જો વધેલું ખાય બધે. વધેલું ખાય છે એટલું લાયા તા વધેલું. ક્યાંથી ગોળ કઈ લાયા? બાજી का टिक्का. મજા આવે ઘરનું ખાવાનું મજા આવે. તો બીજા બધા તમે હેતરો ખાતા હે? તમારે જેવા હોય ને બહારનું ખાવાળા. તો ગાઈસ હવે શૂટિંગ પતી ગયું નહીં બાજી? હા હવે શૂટિંગ પતી ગયું અને ઘેર જઈએ છીએ. એક્ટિવા ચલાવીએ છીએ તો એ મજા આવી. મજા આવી જાય. વાતાવરણ આવું કર્યું અને જે ઉભાને જવાનું હતું હોસ્પિટલ એટલે 2 જ વિડીયો બનાવ્યા.
બિચારી ખાલી હતી બચી જઈ નહીં. હા હા તો મિત્રો ચાલો હવે આપણે ઘેર જઈએ છીએ. શૂટિંગ પતી ગયું છે. જય માતાજી. તો બને રહેજો હા, વ્લોગમાં. લાઈવમાં ને વ્લોગમાં. હા ક્યાં કીધા મને ખબર નથી. તો ગાઈસ આપણે આવી ગયા છીએ પાણીપુરી ખાવા. 7 પાણીપુરી. એ બલજી હું ખાવા આવ્યો? પકોડી ખા. તું એ ખવાય છે પકોડી? હું શું હવે ગળો થયો વધારે ના ખાઉં. એવું. હા તો ગાઈસ પાણીપુરી 7 પાણીપુરી વાળી પકોડી મારી ફેવરેટ અને એની ફેમસ પકોડી. તો ગાઈસ આપણે ઘેર આવી જઈએ છીએ કંટાળીને. થાક લાગી ગયો. વાગ્યા છે 4. હા કપાઈ દીધો. બાય 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 બાય. સિમ્બા બસ. તો ગાઈસ તમને ખબર છે આમાં બાય લેબુડી વાઈ અને એના લેબુ જેવા ચેવડા થાય જો મસ્ત પીળા પીળા. મારા મમ્મી વાઈ હતી અને હવે બહુ મોટી થઈ જાય ને ત્યાં નહીં રહ્યા. નેન ચકડી હતી એક ચકલી થાય ના થાય એવી એટલે એમ કહું ઉગો ના ઉગો એવી હતી પણ થઈ જાય. તો જો અત્યારે એ તો નહીં રહ્યા પણ એમના લેબુ આપણે ખાઈએ એ વાયેલા. જો મારા મમ્મીને વાવી અરે પેલું શું કહેવાય કપા આવું 4 કાઢી દો એ કપાવાની મમ્મીને અને 2 મજૂરી. જો આ મમ્મી રહી ને પેલા 2 મજૂરી. તો મિત્રો અમે પણ ખેતીવાડી કરીએ છીએ એટલે ભાગ્યો છે એ ભાજ્યાને બધું આયરામાં મોમો ભાગ્યો એટલે મમ્મી જોડે કામ કરાવે. મમ્મી એવું બધું ખેતીવાડી મમ્મીને ગમે અને કરવી બી જરૂરી છે ખેતીવાડી. કારણ કે અત્યારે દુનિયામાં જે મીન્સ તાકાતવર માણસ હોય તો એ ખેડૂત ચમકી નુકસાન હોવા છતાં પણ એ ખેતીવાડી કરતો જ હોય. એને નુકસાન મળે તો બી એનો ભાવ તો ના જ મળતો હોય ને. અત્યારે આપણે જો દુકાનમાં દૂધની થેલી લેવા જઈએ ને તે કંપનીવાળાની જે કંપનીનું દૂધ હોય એ કંપનીવાળો એની રેટ નક્કી કરે અને અહીંયા આપણે અનાજ વાવીએ આપણું અનાજ આપણે મહેનત કરીએ તો એ હોમલી વ્યક્તિ આપણો ભાવ નક્કી કરશે. ગંજવાળા એવું કરી એટલે બધું શિખર જેવી રીતે કુદરતે ગોઠવ્યું છે એ જ ખબર નહીં. તો મિત્રો અમારા ખેતર જો ખેતરમાં ડાળીઓનું કામ આટલા આવી જશે. ડાળીઓને અમારી ગાય ભેંસો ફરી ચારવાઈએ. હા જો આ ડાળિયાનું કામ આટલા આવી જશે. હવે આ ગમણ બાકી આ વચ્ચે પાડી કરવાની એથી બધું બાકી કામ ચાલુ. અને મારી રંગબેરંગી ભેંસો આ પાડો ભાઈ 4 ખોઈ અને આ જો અમારા રંગબેરંગી ભેંસો હી જો બ્લેક એન્ડ વ્હાઈટ. બ્લેક ભૂરી કાળી. પેલી 2 ભૂરી ના 2 બ્લેક એન્ડ વ્હાઈટ અલગ અલગ કલરનો છે અમારા ગાય ભેંસો. તો મિત્રો હવે અમે કંઈ ના હું તો શૂટિંગ નહોતું આજે એટલા આવીશું. મને યાર કંટાળો આવે ખેતર સારું ગમે. આજે મસ્ત ઠંડો પવન કુદરતી અને મજા આવે ખેતરમાં. તો ચલો હવે આટલું આપણે વાહન પડ્યા તો ધોઈ દઈએ. આજે અમારા ડૉક્ટર સાહેબના ભૈલાના ઘેર લાવી એટલે જો ડેકોરેશન ચાલુ. હા મનીષભાઈ તરસ્યા થઈ ગયા. તો આ ફૂલ ને બધું મસ્ત ફુગ્ગા ફૂલા દીધા મનીષભાઈને મોય હવા વધારે એટલે નહીં મનીષભાઈ જો. તો હવે ચલો ડેકોરેશન કરી દઈએ નહીં મનીષભાઈ? 4 વાગે આવી જશે હમણાં હાલ નહીં ડૉક્ટર સાહેબને તૈયાર છે. તો ચાલો હવે ડેકોરેશન મિત્રો કરી દઈએ કસ્ટમર જોડે વાત કરી. તો ગાઈસ જો કોમ ચાલુ થઈ ગયો નહીં મનીષભાઈ? મનીષભાઈ દરવાજો અત્યારથી રોકી લીધો. બોલા W E L C O M E
વેલકમ. તો અમારું લાસ્ટ ડેકોરેશન નું રિઝલ્ટ તમને બતાવશું. ઓર્ડર નહીં નોંધાતો ઓર્ડર નહીં નોંધાતો. તો ગાઈસ હવે વાગ્યા શું 8:30 વાગી જાઉં. 8:30 વાગી જાઉં. હાલ ઘરે ફ્રેશ થઈ ગયા, ખેતરમાંથી આવી. મમ્મી થાક લાગ્યો? મમ્મીની તબિયત વીક થઈ જઈ છે, ચમકીનો ઓપરેશન કરીને કાનની તબિયત સારી રહેતી નહીં. હા જો ઉધાય ભાખરી કરું. દજવાડી કાઢન હું ભાખરી કરી. તો મિત્રો અમારે ઘેર ક્રન્ચી ભાખરી બને. અત્યારે ચા એટલે મમ્મીનો ને માથું દુખાય ને એટલે કે ચા પી લઈએ. હા મમ્મી આપણે બે ઉપર ઊંઘ્યા હું થયું મમ્મી? ઉપર જઈને ખાવ ભાખરી. અત્યારે વાગ્યા છે 8:30 ને કે ચા ને ભાખરી ખાવ. હવારનું ખાવાનું અત્યારે ખવાય છે અમારી ઘેર. તો બધું ઊંધું જ હેડ હતો અમે ઓલરેડી. તો મિત્રો અહીંયા બ્લોગ એન્ડ થાય છે. તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને હવે ડેલી બ્લોગ આપશે, રોજ એટલે રોજ. હેન મમ્મી? હેન આવશે? મમ્મી આવશે ને બ્લોગ? પછી કે શું કહેવાય, એવું લાગશે ને કે આજે ફ્રી નથી, ટાઈમ નથી, તો મિની બ્લોગ હા તો મિત્રો શું કરી દેજો? મમ્મી શું કરી દેજો? સબસ્ક્રાઇબ. હા સબસ્ક્રાઇબ કરજો. હા સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.